નમસ્તે. આજે હું બનાવું છું વધેલા ભાતમાંથી ગુજરાતી ખાટા મીઠા ઢોકળા, જે વેજીટેબલથી ભરપૂર છે અને ખૂબ સારું એવું વેજીટેબલ અંદર નાખ્યું છે. તો મિત્રો, મારા ચેનલમાં નવા હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કોમેન્ટ પણ કરજો. તો આ એક વાડકી ભાત વધેલો છે. જેટલો ભાત છે એટલો જ મેં રવો એડ કર્યો છે. હવે એમાં તુવેરના દાણા અને વટાણાના દાણા એડ કર્યા છે. હવે બીજા વેજીટેબલ છે એ છીણીને નાખું છું. તો આ એક ગાજર છે પાતળું, તો એ છીણી નાખ્યું છે. આપણા ઘરમાં જેટલા બી વેજીટેબલ અવેલેબલ હોય એ આપણે નાખી દેવાના છે. તો આ બીજું ફ્લાવર હું એડ કરું છું, તો એ પણ છીણી નાખું છું. તો આ રીતે કદ્દુકસ કરી દેવાના. અને વટાણા અને તુવેરના દાણા પણ તમે ઝીણા સમારી શકો છો, પણ મેં આખા નાખ્યા છે. આ કેપ્સિકમ છે, આ મોટો આદુનો ટુકડો છે, એને પણ કદ્દુકસ કરી દઉં છું. હવે આ બધા મિક્સમાં હું પાણી બિલકુલ એડ નથી કરતી. મારી ઘરે જે છાશ છે એ છાશમાં જ હું મિક્સ કરું છું. આ છે ચીલી ફ્લેક્સ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, કેમ કે ભાતમાં પણ થોડું મીઠું છે એટલે એનું ધ્યાન રાખવાનું છે. અને આ નાખ્યું છે ધાણા જીરું પાવડર. આ લીલા મરચાં એડ કર્યા છે 2-3. મીઠો લીમડો પણ સમારીને નાખી દીધો છે, 2 ડાકડી. અને તમે ચાહો તો ગોળ નાખી શકો છો અને ખાંડ પણ નાખી શકો છો. મેં ગોળ એડ કર્યો છે સમારીને, તો તમે ખાંડ પણ એડ કરી શકો છો. અને ખટાશ માટે ટોટલી છાશ નાખેલી છે. છાશમાં જ રવો અને ભાતને મિક્સ કરી દીધા છે વેજીટેબલ સાથે. હવે 10 મિનિટ રેસ્ટ માટે મૂક્યું છે ખીરું. અને બીજી બાજુ ઢોકળા સાથે ખાવા માટે આપણે સરસ ટેસ્ટી લીલા ધાણાની ચટણી તૈયાર કરી લઈએ. તો લીલા ધાણા, મીઠો લીમડો, મરચું, આદું અને આ 2 ચમચી સિંગ એડ કરી છે. હવે ખટાશ માટે લીંબુ એડ કર્યું છે. તમે ચાહો તો 2 ચમચી દહીં પણ એડ કરી શકો છો. તો આ રીતે થોડું 2-3 ચમચી પાણી એડ કરી અને ચટણી તૈયાર કરવાની છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ઢોકળા સાથે ખાવા માટે લીલા ધાણાની ચટણી. બીજી બાજુ મેં કઢાઈમાં પાણી ઉકળવા મૂકી દીધું છે. એમાં એક રીંગ નાખી દીધી છે. હવે આ ખીરું છે એમાં ખાવાના સોડા, મીઠા સોડા ચપટી એડ કર્યા છે, વધારે એડ કરવાની જરૂર નથી. તો આ રીતે થાળીમાં આપણે ઢોકળા માટે ખીરું એડ કરી દીધું છે. આ રીતે સેટ કરી લેવાનું છે અને કઢાઈમાં મૂકી દેવાનું છે. ઉપરથી થોડું મરચું ભભરાયું છે, જેનાથી દેખાવ બી સરસ લાગે અને ટેસ્ટ પણ સરસ લાગે. તો આ 12થી 14 મિનિટમાં ઢોકળા તૈયાર થઈ ગયા છે. ખાટા મીઠા વેજીટેબલથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી. આ ઉપર તેલ લગાડી દઉં છું, કેમ કે આ વઘારવાના નથી.
તમે ચાહો તો વઘારી પણ શકો છો, પણ હું વઘાર્યા વગર જ ઉપર તેલ લગાડી અને ચટણી સાથે ખાવાની છું. તો આ રીતે ઓઇલ લગાવી દેવાનું છે, જેનાથી ઢોકળા કડક ના થઈ જાય, પોચા રહે અને ખાવામાં પણ મજા આવે. તો ખૂબ જ સુંદર ટેસ્ટી વધેલા ભાતના ઢોકળા તૈયાર છે. તો મિત્રો, તમે પણ આ રીતે ટ્રાય કરો અને વધેલો ભાત કોઈ દિવસ ફેંકવાનો નહીં, એનો આ રીતે આપણે ઉપયોગ કરી લેવાનો. ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે, કેમ કે બધા જ પ્રકારના વેજીટેબલ અંદર ગયેલા હોય છે અને તમે ચાહો તેમાં વઘાર પણ કરી શકો છો.